આશ્રમમાં આવીને ગુરુની ખૂબ સેવા કરે છે ભગવાન. સમાજને સેવાનો પાઠ શીખવાડે છે કે જો સ્વયં નારાયણ પણ જો સદગુરુની સેવા કરતા હોય તો સમાજના પ્રત્યેક વ્યક્તિએ સદગુરુનું સન્માન કરવું જોઈએ અને એની સેવા તન મન ધનથી કરવી જોઈએ. કેમ કે સમાજમાં આ તન મન ધનથી જ વ્યક્તિ વધારે દુખી થાય છે. મહાપુરુષો કહે છે આ મને અર્પણ કરી દો, હું તમને સુખી કરી દઈશ. ભગવાન સાંદીપની ઋષિની ખૂબ સેવા કરે છે. એ જ આશ્રમમાં ભગવાનનો પરમ મિત્ર બને છે સુદામા. સુંદર ચરિત્ર છે સુદામાજીનું. મિત્ર કેવો હોવો જોઈએ અગર એ જાણવું હોય તો સુદામાજીનું ચરિત્ર વાંચો. એ આપણે આવતીકાલે જોશું સુદામા ચરિત્ર. ભગવાનના પરમ મિત્ર બન્યા છે બ્રાહ્મણ પુત્ર સુદામા. ખૂબ ગુરુ માતા અને ગુરુ મહારાજજીની ખૂબ સેવા કરે છે. ભાગવતમાં લખ્યું છે 64 દિવસમાં ભગવાને 64 કળાનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. કેવલ 64 દિવસમાં 64 કળાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. સદગુરુના એક એક વાક્યને ભગવાન કૃષ્ણ હૃદયમાં ધારણ કરે છે. ખૂબ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. ભગવાનને જવાનો સમય આવ્યો છે. જ્ઞાનને અર્જિત કરીને ભગવાન જ્યાં આશ્રમમાંથી વિદાય લેવાના હતા, ગુરુ મહારાજજીને કહે છે કે માલિક, હે ગુરુ મહારાજજી, આપ બતાવો કે હું દક્ષિણામાં શું આપું. આપને મને ખૂબ જ્ઞાન આપ્યું છે. કેમ કે જ્ઞાન પ્રાપ્ત કરીએ પણ જો દાન અને દક્ષિણા ન આપીએ તો એ જ્ઞાન કદાપી ફળીભૂત નથી થતું. શાસ્ત્રનો નિયમ છે. અગર તમારા ઘરે કોઈ સંતને બોલાવો છો, સદગુરુને બોલાવો છો, તો દાન અને દક્ષિણા બંને અલગ અલગ વસ્તુ છે. દાન કરશો પણ દક્ષિણા નહીં આપો તો દાનનું ફળ નહીં મળે તમને. અવશ્ય દાન કરવું જોઈએ અને દક્ષિણા જરૂર આપવી જોઈએ. દક્ષિણા આપ્યા વગરનું ભોજન અને પુણ્ય કદાપી વ્યક્તિ પ્રાપ્ત નથી કરી શકતો. અવશ્ય દાન અને દક્ષિણા આપવી જોઈએ. આ ભાગવતનો નિયમ છે. ભાગવતમાં તો ત્યાં સુધી લખ્યું છે કે ક્યારેય એમને ભાગવત પણ શ્રવણ નહીં કરવી જોઈએ. વાંચનારને દાન અને દક્ષિણા અવશ્ય આપવી જોઈએ. નહીતર સાંભળેલું વ્યર્થ જાય છે. આ ભાગવતનો નિયમ છે. અવશ્ય દાન કરવું જોઈએ, દક્ષિણા આપવી જોઈએ. ભગવાન એટલે સાંદીપની ઋષિને પૂછે છે, મહારાજ, હું આપને દક્ષિણામાં શું આપું? આપ જે બોલો તે આપી દઈશ. હે ને? એવું નહીં પોતાની મરજીથી આપી દીધું. નહીં, પૂછો તમે ને તમારે શું જોઈએ છે. ભગવાન કહે છે, આપ બતાવો આપને શું જોઈએ છીએ. સાંદીપની ઋષિ કહે છે કે તમારા જેવો શિષ્ય પ્રાપ્ત કરીને મને બધું જ મળી ગયું છે. હું ધન્ય બની ગયો છું. મારે કંઈ જ નથી જોતું.
પણ છતાંય ભગવાન કહે છે નહીં, દક્ષિણા આપ્યા વગર હું નહીં જાઉં, આપ બતાવો. ત્યારે ગુરુ માતા કહે છે કે મારો પુત્ર પ્રભાત નાવા ગયો હતો અને એ સમુદ્રમાં ડૂબીને એનું મૃત્યુ થયું છે. બસ મારો પુત્ર મને જીવતો લાવી આપો. આપ તો નારાયણ છો, આપ શું નથી કરી શકતા? મારા પુત્રને લાવી આપો. અને ભગવાન સમુદ્રમાં જાય છે. સમુદ્રને કહે છે કે ગુરુ પુત્ર અહીંયા નાવા માટે આવ્યો છે પ્રભાત ક્ષેત્રમાં, અને તમારા વેણે તમારા મોજાએ એને વહાવીને લઈ ગયા છે. એનો પુત્ર વાપીસ પાછો આપો. સમુદ્ર કહે છે જેનું મૃત્યુ થઈ જાય એના ઉપર અધિકાર તો પછી યમરાજનો છે, મારો અધિકાર નથી. આપ યમરાજ પાસે જાઓ. દંડ મૃત્યુ આપવાના દેવતા તો યમ દેવતા છે. ભગવાન યમ દેવતાની પાસે જાય છે અને ગુરુ પુત્રને યમરાજ પાસેથી પાછા લઈને ભગવાન આવે છે, ગુરુને સમર્પિત કરે છે. પુત્રને પ્રાપ્ત કરી ગુરુ માતા અને ગુરુદેવ અતિ પ્રસન્ન થયા છે. ભગવાનને ખૂબ આશીર્વાદ આપ્યા છે. ગુરુ માતા કે છે આટલા વર્ષ જ્ઞાન પ્રાપ્ત કર્યું, ખૂબ સેવા કરી છે, અને આપની સેવાથી આપના જેવો પુત્ર પ્રાપ્ત કરીને અમારું જીવન ધન્ય બની ગયું છે. તમારા જેવો શિષ્ય મેળવું. ગુરુનું માન શિષ્યથી વધી જતું હોય છે. અને ગુરુનું માન શિષ્યથી ઘટી પણ જતું હોય છે. માટે ગુરુની એવી સેવા કરો, સદગુરુની એવી સેવા કરો કે એમની આત્મા પ્રસન્ન થઈ જાય. સંસારના લોકોને પ્રસન્ન કરવા માટે તો કેટલા પ્રયાસ કરો છો. ભગવાનને પ્રસન્ન કરવાનો કોશિશ કરો. અગર ઈ પરમાત્મા ઈ માલિક ખુશ થશે તો આખો સંસાર પ્રસન્ન રહેશે, અને જો ઈ માલિક નારાજ હશે તો આખો સંસાર નારાજ રહેશે. ભગવાને સદગુરુની સેવા કરીને સદગુરુની આત્માને પ્રસન્ન કરી છે. અનેક પ્રકારથી શિક્ષા ગ્રહણ કરીને ભગવાન મથુરા નગરીની અંદર આવે છે, અને ઘણા સમય પછી ભગવાનનું આગમન થયું છે. આખા મથુરા નગરી ઉત્સવ મનાવે છે. માતા પિતા અતિ પ્રસન્ન થયા છે. પૂછે છે કે બેટા ગુરુ પાસેથી શું જ્ઞાન પ્રાપ્ત કર્યું? બંને ભાઈ સદગુરુએ આપેલી શિક્ષા પિતાજીને સંભળાવે છે કે ગુરુ મહારાજજી અમને આવું અણમોલ જ્ઞાન આપ્યું છે. સદગુરુ એ જ્ઞાન આપે છે જે જ્ઞાન સંસારમાં કોઈ નથી આપી શકતું. સદગુરુ શું આપે છે અને ભગવાન કૃષ્ણએ સમાજને શું આપ્યું છે, ઈ જ્ઞાન, ઈ ભાગવતનું રહસ્ય, એનો સાર ઈ આવતીકાલે સાંભળવા મળશે. ભાગવતનું નિચોડ, એમનો રસ, એમનો સાર ઈ આવતીકાલે છે. એટલે આજે નથી આવ્યા ને એને મેસેજ આપી દેજો કે કાલ, હે ને, પેલું કે ને, ભલે તમે આખા યજ્ઞમાં ના બેઠા હોય પણ છેલ્લે નાળિયેર હોમાય ને ત્યારે હાજર અવશ્ય રહેવું જોઈએ. હે ને, ભલે આખા યજ્ઞમાં ના હોય, હવનમાં ના હોય,
પણ જ્યારે નાળિયેર હોમવામાં આવે ત્યારે પ્રત્યેક વ્યક્તિ હાથ લગાવી દે છે. બસ કાલે યજ્ઞનું નાળિયેર હોમવાનો સમય છે. આ જ્ઞાન યજ્ઞનું કાલે સમાપન છે. કે ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને કયું જ્ઞાન આપ્યું છે, મૈત્રેય મુનિએ વિદુરજીને કયું જ્ઞાન આપ્યું છે, ભગવાન કૃષ્ણએ અર્જુનને કયું જ્ઞાન આપ્યું, સુખદેવ મુનિએ પરીક્ષિત રાજાને કયું જ્ઞાન આપ્યું, એ જ્ઞાન એ ભાગવતનો સારાંશ એ આવતીકાલે છે. કેમ કે સ્વયં નારાયણ પણ સાંદીપની ઋષિના આશ્રમમાંથી કેવલ ભૌતિક વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરીને નથી આવ્યા, પણ આધ્યાત્મિક જ્ઞાન પણ મેળવ્યું છે. એ આધ્યાત્મિક જ્ઞાન કયું મેળવું? ભગવાન સુંદર ભગવાનનું ચરિત્ર સુખદેવ મુનિ સમજાવે છે. હવે એકવાર ભગવાન મથુરાની ટોચ ઉપર અટારી ઉપર ચડીને ગોકુળ તરફ મોઢું કરીને ભગવાન ખૂબ રડતા હોય છે. ખૂબ રડે છે ભગવાન. મુખ ગોકુળ તરફ છે અને એમાં ઉદ્ધવજી આવે છે. ભગવાનને કહે છે, પ્રભુ આપ કેમ રડો છો? સુંદર પ્રસંગ છે ઉદ્ધવજીનો. ઉદ્ધવ કોણ છે? ભાગવતમાં એનું વર્ણન કર્યું છે કે બહુ મોટો પંડિત છે, જ્ઞાની છે, અને ઈ જ્ઞાનનું પોટલું લઈને ગોકુળ જાય છે અને પ્રેમની કંઠી બંધાવીને આવે છે. બહુ સુંદર ઉદ્ધવજીનો પ્રસંગ છે કે ઉદ્ધવજી ભગવાનને રડતા જોવે છે. પોતાના રાજમહેલની અટારી પર બેસીને ગોકુળ તરફ મુંહ કરીને ભગવાન ખૂબ રડે છે. ઉદ્ધવજી ગયા છે. ઉદ્ધવજી કે અરે નારાયણના આંખમાં આંસુ? ભગવાન કે છે, ઉદ્ધવ મને મારું ગોકુળ બહુ યાદ આવે છે. સરળ સ્વભાવના વ્રજવાસીઓને મેં વચન આપીને આવ્યો છું કે હું જરૂર પાછો આવીશ, અને હું એ વચન નથી નિભાવી શકું. મને મારા બાબા, મારી મૈયા મને બહુ યાદ આવે છે. હું શું કરું ઉદ્ધવ? હું કેવી રીતના જાઉં? ઉદ્ધવ કે આ તો મોહની વાતો છે પ્રભુ. અને ભગવાનને મોહ હોય? ભગવાન કહે છે, મોહ નથી ઉદ્ધવ, પ્રેમ છે વ્રજવાસીઓનો. આ મોહ નથી. મોહ હો તો કદાચ હું ભૂલી શકત, પણ આ મોહ નથી, આ તો પ્રેમ છે. ગોપીઓનો નિશ્ચલ પ્રેમ છે. ઉદ્ધવજી કહે છે, પ્રભુ તો હું જાઉં વ્રજમાં, એ ગોપીઓને હું સમજાવું. ગોપીઓને કહું કે બ્રહ્મ તો કણ કણમાં છે, હું એને જ્ઞાન આપીશ. ઉદ્ધવજી જ્ઞાની છે પણ અભિમાની છે. જ્ઞાનનું અભિમાન છે, અને એટલે જ ભગવાન એને ગોકુળ મોકલે છે, વ્રજ મોકલે છે, સંદેશ આપે છે. સંદેશ આપીને ભગવાન ચિઠ્ઠી લખીને આપે છે કે આ મારો સંદેશ ગોપીઓને આપી દેજો. ઉદ્ધવજી ભગવાનનો સંદેશ લઈને રથમાં બેસીને વ્રજ આવે છે.
રથ ચાલ્યો છે, જ્યાં વ્રજની સીમામાં આવ્યો છે, તો વ્રજની હવાથી ઉદ્ધવજી ભગવાનને મહેસૂસ કરવા લાગે છે કે આ ઈ વ્રજની હવા લાગે છે. એની હવામાં પણ એ જાદુ હતો. ગોપી કેવલ મથુરા તરફથી હવા સ્પર્શ કરીને આવતી, તો પણ ગોપીને એમ થતું कि बहुत दूर है तेरे शहर से मेरे शहर का रास्ता, फिर भी हवा की हर झोंके से हम तेरा पता पूछते हैं. ગોપી કે છે, હે પ્રભુ, તમારું શહેરથી અમારું ગામ બહુ દૂર છે, પણ છતાંય ત્યાંથી આવતી હવાને પણ અમે પૂછીએ છીએ કે મારો કનૈયો કેમ છે, અને મારો કૃષ્ણ કેમ છે. આ પ્રેમ છે ગોપીનો. વ્રજમાં પ્રવેશ કરે છે ઉદ્ધવજી. રસ્તામાં કોઈને પૂછે છે કે ગોકુળમાં વ્રજની અંદર નંદ બાબા ને યશોદાનું ઘર ક્યાં છે. વ્રજવાસી કહે છે કે આપ આ શહેરમાં પહેલી વાર આવ્યા લાગો છો મારા ગામમાં, એટલે તમારે પૂછવું પડે કે નંદ બાબા ને યશોદાનું ઘર ક્યાં છે, નહીતર કોઈને પૂછવું ના પડે. કેમ કે ભાઈ, આ જે પાણી આવી રહ્યું છે ને, આ પાણી કોઈ ગટરનું નથી, આ પાણી કોઈ નળનું નથી, કોઈ સરોવરનું નથી. આ જ્યાં પાણી પૂરું થશે બસ એ જ નંદ બાબાનું ઘર છે. કેમ કે આ કોઈ બહારનું પાણી નથી, આ તો નંદ બાબા ને યશોદાના આંખના આંસુએ આજ પાણીનું રૂપ ધારણ કર્યું છે. જ્યારથી કૃષ્ણ ગયા છે એની આંખમાંથી આંસુ નથી સુકાણા. ભગવાનની ગૈયાઓએ ઘાસ નથી મોઢામાં મૂક્યું, કેવલ કૃષ્ણની યાદમાં રડે છે. ઈ પાણી એક નાળીનું રૂપ ધારણ કર્યું છે, એમના આંસુ છે. ઉદ્ધવજી નંદ બાબા યશોદાના ઘરમાં પ્રવેશ કરે છે. માતા યશોદા કે છે, અરે તું કોણ છે? ઉદ્ધવ કે છે કે મૈયા, તારો જે કાનો છે ને એનો મિત્ર છું, તારા હાલચાલ પૂછવા માટે મને મોકલો છે. તારો કાનો તને બહુ યાદ કરે છે. માં કે છે, અરે મારો કાનો નહીં આવ્યો, એને તને મોકલો. और भी कर देता दर्द में इजाफा, तेरे होते हुए भी गेरों को पता पूछते हैं. તું છે છતાંય તું બીજાને મોકલે છે કે મારા મા બાપ કેમ છે. તારા હોવા છતાંય કોઈ એક બીજો આવીને કે મારે મા બાબા કેમ છે, જરા પૂછીને આવો. ખૂબ રડે છે. યશોદા કે છે, મારા કૃષ્ણને કહેજો કે અગર એટલો મોટું એનું ભવન છે, રાજમહેલ છે, માં અગર કોઈ દાસ દાસીની જરૂર હોય તો એ અમને બોલાવી લે.
એનાથી કેવલ અમારા કૃષ્ણ નામને દર્શન તો થશે, એને જોઈ તો શકીશું. અમે એને પરેશાન નહીં કરીએ, દુખી નહીં કરીએ, કેવલ એના દર્શન તો થશે, એકવાર એના દીદાર તો થશે, એનું મોઢું તો જોશું. ઉદ્ધવ કે છે કે મૈયા કૃષ્ણ પણ તમને યાદ કરીને બહુ રડે છે, એટલે જ તો એનો સંદેશ લઈને આવ્યો છું, એ તમને ભૂલ્યો નથી. કર્તવ્ય કર્મમાં વ્યસ્ત છે, કેવલ એનું શરીર મથુરા છે પણ એનું દિલ તો વ્રજમાં છે. શું કરે? કર્તવ્ય કર્મ એને બાંધી રાખ્યો છે, એ જરૂર આવશે. ઉદ્ધવજી કહે છે મૈયા હું જરા ગોપી લોકોને મળીને આવું. ઉદ્ધવજી ગોપીઓ પાસે આવ્યા છે. યમુના કિનારે ગોપી કૃષ્ણની યાદમાં બેઠી હતી. બધી ઘણી બધી ગોપીઓ ભેગી થયેલી હતી. ત્યાં ઉદ્ધવજી ગયા છે. ગોપી પૂછે છે કે તું કોણ છે? વસ્ત્ર તો અમારા કનૈયા જેવા છે, પણ વ્રજમાં નવો દેખાય છે. ઉદ્ધવ કે છે તું મને નહીં ઓળખતી? ગોપી કે છે તારું તો છોડ, અહીંયા અમે ખુદને નથી ઓળખતા કે અમે કોણ છીએ. અમે ખુદને ભૂલેલા છીએ. તજુ સબ આસ करो वृंदावन बास, खास कुंजन की सेवा में संग चित्तवारी है. हम एक बात जाने दूजी बात नहीं है कि हम है बिहारी जी के और बिहारी जी हमारे है. बस આટલું જાણીએ છીએ. અમે ભગવાનના છીએ ને ભગવાન અમારા છે. અમે કૃષ્ણના છીએ, કૃષ્ણ અમારા છે. આટલું જાણીએ છીએ, બાકી અમને કાંઈ ખબર નથી. તારું તો છોડ, અમે ખુદને નથી ઓળખતા. ઉદ્ધવ કે છે હું ઉદ્ધવ છું, મથુરાથી સંદેશ લઈને, કૃષ્ણનો સંદેશ લઈને આવ્યા છે. જ્યાં કૃષ્ણનો સંદેશ સાંભળે છે ત્યાં ગોપી દડ દડ એના આંખમાંથી આંસુ પડવા લાગે છે. કૃષ્ણનો સંદેશ. જ્યાં રડે છે ત્યાં ઉદ્ધવ કે છે કે હે ગોપી તું વેદ પઢ, તું શાસ્ત્ર પઢ. અગર તું શાસ્ત્ર વાંચીશ, વેદ વાંચીશ તો આ રોવા ધોવાનું બંધ થઈ જશે. હે ને? સમાજમાં જ્ઞાની એ છે જેને ના સુખ છે ના દુઃખ છે, ના કાહુ સે દોસ્તી ના કાહુ સે બેર. તું વેદ પઢ, વેદનું વાંચન કર. ગોપી કે છે ઉદ્ધવ એક વાત કહું? બોલે હા બોલ. ઉદ્ધવ વેદ પડવા, વેદ વાંચવા બહુ સહેલા છે, પણ કોઈની વેદના વાંચવી બહુ અઘરી છે. વેદ તો હર કોઈ વાંચે, પણ કોઈની વેદના કોણ વાંચે? અને ખરેખર પ્રેમી હોય છે એક રોગી હોય છે. રોગ શું છે? તો કે વિરહનો રોગ છે. ભગવાનથી વિરહ થવું. અને આ એવો રોગ છે જેને કોઈ નથી સમજી શકતું. મીરાબાઈ કે છે वेद क्या जाने है ने मुझे दिल की बीमारी है. વેદ ને શું ખબર પડે કે મને કયો રોગ લાગ્યો છે?
શરીરમાં રોગ હોય તો વેદ દૂર કરે, પણ અહીંયા તો દિલની બીમારી છે. એક રોગી હોય છે, વિરહનો રોગ હોય છે. અને વિરહનો રોગ કેવો છે તો કીધું કે દુનિયામાં જેટલું ઝેર છે એ ઝેર અગર કોઈ વ્યક્તિ પી લે અને જે તડપણ, જે વેદના શરીરમાં થાય છે એ વેદનાને વિરહ કહેવામાં આવે છે. ગોપીને ભગવાન કૃષ્ણનો વિરહ છે. એ કણ કણની અંદર એને કૃષ્ણનો અનુભૂતિ થાય છે, અનુભવ થાય છે. गोपी के छे कन्हैया रूठो मत, हमें तो मनाना नहीं आता, दूर मत जाना, हमें तो बुलाना नहीं आता, तुम भूल भी जाओ ये तुम्हारी मर्जी है, लेकिन हम क्या करें प्रभु, हमें तो तुम्हें बुलाना भी नहीं आता. हे प्रभु, आप मथुरा जईने भूली शको छो, પણ હું શું કરું, હું તો ભૂલી પણ નથી શકતી. ગોપી એની વેદના કે છે. हाँ, भगवान कृपा करे कि हमारी याददाश्त चली जाए, हमारी याद शक्ति जती रहे तो शायद कोशिश जारी है. गोपी कहे छे कोशिश करी रही छू के कदाच हमारी याद शक्ति जती रे. एक एक गोपी कृष्णनी याद में पागल छे. उद्धव ने कहे छे उद्धव, जेने कांटो वाग्यो होय ने ई कांटानी पीड़ा जाने, तने शुं खबर पड़े. उद्धव मत आइयो समझाने, ओधो मत आइयो समझाने, जाको कांटो लगे सोई जाने, हो जाको कांटो लगे सोई जाने. ओधो मत लियो रे समझाने, जाको कांटो लगे सोई जाने, ओ जाको कांटो लगे सोई जाने. नेह लगा के बोल गए क्यों राधा को सावरिया, बोल लगा के भूल गए क्यों राधा को सावरिया. गोपी के छे हे कृष्ण, मोहब्बत ना सही तो मुकदमा ही कर दे. हे कन्हैया, मोहब्बत ना सही तो मुकदमा ही कर दे, तारीख दे तारीख तुमसे मुलाकात तो होगी. हे कन्हैया, कम से कम मुलाकात तो थती रहेशे, भेट तो थती रहेशे.
એનાથી સંતોષ થશે કે કમ સે કમ મુલાકાત તો થઈ ભગવાનની સાથે, તારું મુખ તો જોવા મળશે. હમ સોએ નહીં થે તકિયે ભીગોએ થે. ગોપી કે છે કે આખી આખી રાત સૂતી નથી. સવારે જુએ તો તકિયો હોય છે આખો પલળી ગયેલો હોય છે. અને ગોપી રડે છે. सोचा था कि छुपा लेंगे हम गम अपना. गोपी કહે છે सोचा था कि छुपा लेंगे हम गम अपना, कम बखत आंखों ने बगावत कर ली. અમે તો ગમને છુપાવવા માંગતા હતા પણ આંખોએ દગો આપી દીધો. આંખમાંથી દડ દડ આંસુ નીકળવા લાગ્યા. ગોપી કેવલ કૃષ્ણની યાદમાં રડતી રહેતી હતી. नेह लगा के भूल गए क्यों राधा को सावरिया. नेह लगा के भूल गए क्यों राधा को सावरिया. कृष्णा कृष्णा रटते रटते मैं तो हुई बावरिया. कृष्णा कृष्णा रटते रटते वो तो हुई बावरिया. बरसाने की राधा प्यारी, बरसाने की राधा प्यारी, आंसू लगी बरसाने जाको कांटो लगे सोई जाने. हो जाको कांटो लगे सोई जाने. ओ दो मत आइयो समझाने, जाके कांटो लगे सोई जाने. ओ जाको कांटो लगे सोई जाने. जाए बसे हो दूर बिरज से, भेजते हैं संदेशा. जाए बसे हो दूर बिरज से, भेजत हो संदेशा. गोपी के छे कि हे कन्हैया, हमसे एतबार की हद ना करना ये गालिम. हमें एतबार की हद ना करना ये गालिम. उसने दिन को रात कहा और हम सो गए. है ने आ प्रेम छे गोपी. भगवाने कीधुं दिवस ने रात कीधी अने गोपी सुई गई. गोपी के छे किसी हाथ देखने वालों ने मेरे हाथ को देखकर मुझे बड़ी मुश्किल में डाल दिया. ज्योतिष ने मेरा हाथ देखकर मुझे बड़ी मुश्किल में डाल दिया. तुझे मौत नहीं गोपी किसी की चाहत मारेगी. और गोपी एज करी रही छे.
जो विरही होता है જીવનમાં 10 વાર મરે છે ને 10 વાર જીવતો થાય છે. ગોપી ભગવાનને કહે છે કૃષ્ણ તન કૃષ્ણ મન कृष्ण ही हमारो धन है. हे कृष्ण आठों याम बस हमें तो कृष्ण से ही काम है. गोपी के छे कृष्ण मेरा धन है, कृष्ण मेरा तन है और कृष्ण मेरा मन है. एना तन मा एना मन मा एना धन मा केवल कृष्ण छे. बस हमें तो आठों याम कृष्ण से ही काम है. गोपी के छे जाए बसे हो ब्रीर दूर से भेजत है संदेशा. जाए बसे हो दूर बिरज से भेजत है से हो दूर बिरज से भेजत है संदेशा. जाए बसे हो दूर बिरज से भेजत हो संदेशा. दिन राह टकत है रूखे हो गए केशा. हम तो निस दिन राह टकत है रूखे हो गए केशा. पंथ रही मैया की अखियाँ दर्शन उसे का पाने जाको कांटो लगे सोई जाने. हो जाके कांटो लगे सोई जाने. ओ धो मत आइयो समझाने जाको कांटो लगे सोई जाने. हो जाके कांटो लगे सोई जाने. ओ धो मत आइयो समझाने जाके कांटो लगे सोई जाने. हो जाके कांटो लगे सोई जाने. हो जाके कांटो लगे सोई जाने. हे उद्धव जाको काटा लगे सो जाने. જેને કાંટો વાગ્યો હોય એને દર્દની ખબર હોય. ગોપી કહે છે હે ઉદ્ધવ પ્રેમ શું છે અગર તારે જોવું હોય તો એકવાર અમારા રાધા રાણીને મળો. ગોપી ઉદ્ધવજીને રાધા રાણીની પાસે લઈને આવે છે. હે ઉદ્ધવ અમે તો કૃષ્ણની યાદમાં આંખમાંથી આંસુ વહાવી શકીએ છીએ પણ આ એ રાધા રાણી છે જે આંખમાંથી આંસુ પણ નથી કાઢી શકતી. કૃષ્ણએ કીધું છે કે આંખમાંથી આંસુ નહીં પાડવાનો. કેવલ કૃષ્ણની યાદમાં યમુનાજીને જોયા છે. ક્યારેક ઝાડને પૂછે છે કે મારો કનૈયો ક્યારે આવશે.
ક્યારેક યમુનાજીને પૂછે છે, હે બેન કાલિંદી, મારા કૃષ્ણને કે જોયો છે? કેવલ પૂછા કરે છે, ઉદાસ મનથી કેવલ યમુનાજીને જોયા કરે છે. ઉદ્ધવજી રાધાજીને કહે છે કે જ્ઞાન જાણો, ભગવાને મને યોગ ધ્યાન શીખવવા માટે મોકલો છે કે જાઓ વ્રજમાં જઈને ગોપીઓને યોગ ધ્યાન શીખવાડો. રાધા કે છે, અમારું કલ્યાણ યોગમાં નથી, અમારું કલ્યાણ ધ્યાનમાં નથી, યોગમાં નથી, અમારું કલ્યાણ તો સંજોગમાં છે. બસ કૃષ્ણની સાથે અમારો સંજોગ થઈ જાય, મિલન થઈ જાય, એ જ અમારો પ્રેમ યોગ છે. અગર ઉદ્ધવ કોઈ બીજો જ્ઞાન યોગ શીખવાડવા આવ્યો હોય તો તારા મિત્રને કહી દેજે કે એના ઘણા બીજા ભક્તો છે, એને આ જ્ઞાન યોગ શીખવાડે. બસ અમને તો કેવલ એના દર્શન આપે. બસ આ જ અમારો પ્રેમ યોગ છે. ઉદ્ધવ કે છે, પણ આ પ્રેમ રોગ પીડા કેટલી આપે છે, દર્દ કેટલો આપે છે? તો કે છે, કોને પીડાનો અહેસાસ થાય છે? હને આ પીડામાં પણ અમને આનંદ મળે છે. ઉદ્ધવ કે એવો મહામૂર્ખ કોણ હોય જેને પીડામાં આનંદ મળે? તો કે મળે છે, પીડામાં પણ આનંદ મળે છે. એક તો માં હોય છે અને બીજી પ્રેમિકા હોય છે, જેને પીડામાં પણ આનંદ મળે છે. ઉદ્ધવજી કહે છે, અરે સમજાતું નથી. બોલે, એક માં, દુનિયાની દરેક સ્ત્રીને ખબર છે કે પુત્ર સુખમાં જ્યારે પુત્રીનો મતલબ પ્રાપ્ત કરે છે ત્યારે કેટલો આનંદ હોય છે. અને દરેક સ્ત્રી જાણે પણ છે કે પુત્ર જન્મતી વખતે કેટલું કષ્ટ, કેટલી પીડા થાય છે. પણ છતાંય દુનિયાની હર સ્ત્રી આ પીડાને સહન કરવા તૈયાર છે. અને એક પ્રેમિકા, ઉદ્ધવ પીડામાં પણ, એ દર્દમાં પણ આનંદ છે. અને ભગવાન મારાથી દૂર નથી, રોજ મારી સાથે હોય છે. બોલે, ઉદ્ધવ કે તારો ભ્રમ છે. બોલે, મારા પ્રેમને તું ભ્રમ કહે છે. ઉદ્ધવજીએ જોયું કે જ્યોત માત્રથી ભગવાનની રાધાજીની પાસે પ્રગટ થઈ ગયા છે. ઉદ્ધવ અડવા જાય છે કે હું સ્વપ્ન જોઈ રહ્યો છું કે હકીકત છે? ને જ્યાં સ્પર્શ કરે છે તો ભગવાન સ્વયં રાધાજીની બાજુમાં બેઠેલા છે. રાધા કે છે, ઉદ્ધવ હર ક્ષણ પ્રભુ મારી સાથે છે, કોઈ દી મારાથી અલગ નથી. વિરહ તો કેવલ બે શરીરનો છે, પણ આત્માથી કોઈ વિયોગ નથી. એ મારી નજદીક છે, મારી પાસે જ છે. ભગવાન કૃષ્ણ કહે છે, ઉદ્ધવ તું જાણતો નથી કે જે ભક્ત મને પ્રેમથી બોલાવે છે એ ભક્તની પાસે હું હાજર થઈ જાઉં છું. ગોપીઓની અંદર નિશ્ચલ પ્રેમ છે, એટલે હું હંમેશા મનથી, આત્માથી કેવલ ગોપીઓની સમક્ષ બિરાજું છું. આવું અદ્ભુત દ્રશ્ય જોઈને ઉદ્ધવનું જે જ્ઞાન પોટલું હતું હેને સમાપ્ત થઈ ગયું. આવ્યો તો જ્ઞાનની પોટલી લઈને, પણ પ્રેમની કંઠી બાંધીને ઉદ્ધવ જાય છે. ભાગવતમાં લખ્યું છે કે હવે ઉદ્ધવ કોણ છે? તો કે બહુ મોટો એક પ્રેમી છે.
જ્યારે વ્રજમાં નહોતો આવ્યો એ પેલા ઉદ્ધવનો પરિચય આપ્યો કે બહુ મોટો જ્ઞાની છે. પણ જ્યારે એ જાય છે તો કે ઉદ્ધવ કોણ છે? તો કે બહુ મોટો એક પ્રેમી છે. ભગવાનના રંગમાં રંગાઈને, વ્રજના રંગમાં રંગાઈને ઉદ્ધવ જાય છે કૃષ્ણની પાસે. ગોપીઓનો સંદેશ આપે છે, ભગવાનને કહે છે કેટલા નિર્દયી છો તમે. આવા નિશ્ચલ મનવાળી ગોપીઓને, વ્રજવાસીઓને છોડીને આપ અહીંયા આનંદથી રહ્યો છો. અને ત્યાં એ આપની યાદમાં ગોપી મરે છે કે જીવે છે કંઈ જ ખબર નથી. कि ये शरीर श्वास से चलता है कि उनकी याद से चलता है. गोपी ने खबर નથી કે આ શરીર શ્વાસોથી ચાલે છે કે કેવલ કૃષ્ણની યાદથી ચાલે છે. એવો પ્રેમ ભગવાન કે છે એટલે તો હું ગોપીઓને યાદ કરું છું. એટલે તો રોજ સંધ્યા સમયે, સાંજના સમયે મને મારું ગોકુળ બહુ યાદ આવે છે, વ્રજવાસી યાદ આવે છે. સુંદર ઉદ્ધવજીનો પ્રસંગ સુખદેવ મુનિએ પરીક્ષિત રાજાને શ્રવણ કરાયો છે. આ બાજુ કંસનો વધ કર્યો ભગવાને, તો કંસની બંને કન્યા જરાસંઘની બંને પુત્રીઓના વિવાહ કંસ જોડે થયા હતા. એટલે કૃષ્ણએ કંસને માર્યો, એની બંને પુત્રી વિધવા બની. તો જરાસંઘ મથુરા ઉપર આક્રમણ કરે છે. 16 વાર આક્રમણ કર્યું છે. 17મી વાર કાલ્યવાનને મોકલે છે. ભગવાન 16 વાર જરાસંઘને હરાવી દે છે. ભગવાને વિચાર કર્યો કે આમ ને આમ મથુરાવાસી જરાસંઘના કર્મથી પરેશાન થતી રહેશે, અને વેર તો કેવલ મારી સાથે છે, પણ એનું પરિણામ આખી મથુરાવાસી ભોગવી રહ્યા છે. દરેકને વાત કરે છે કે એવું કરીએ કે આપણે આ મથુરાને છોડી દઈએ. અને ભગવાન સમુદ્રની વચ્ચે વિશ્વકર્માને આદેશ આપે છે કે એક સુંદર દ્વારિકાની રચના કરો. સુંદર એક નગર વસાયું છે. વિશ્વકર્માજીએ જેનું નામ દ્વારિકા રાખ્યું છે. ભગવાને યોગ માયાને કીધું છે કે આપ સમગ્ર મથુરાવાસીઓને અહીંયાથી ઉઠાવીને દ્વારિકામાં વસાવો, જેથી એને ખ્યાલ ના આવે કે અમે મથુરામાં રહીએ છીએ કે દ્વારિકામાં રહીએ છીએ. મથુરાવાસી દ્વારિકામાં વસે છે. બલરામજીને ભગવાન મોકલી દે છે. કૃષ્ણ ભગવાન કે છે હું પાછળથી આવીશ. અને આ બાજુ કાલ્યવાને ચડાઈ કરી છે, અને ભગવાન રણ છોડીને ભાગવા લાગ્યા છે. કાલ્યવાને ભગવાનનું નામ પાડ્યું છે, હે રણછોડ. હે કાયર, રણ છોડીને તું ભાગી રહ્યો છે. અને ભગવાન ભાગતા 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 ગુફામાં જાય છે. જે ગુફામાં મુચુકુંદ રાજા સૂતા હતા. દેવતાઓ અને દૈત્યોની જ્યારે લડાઈ થાય છે, યુદ્ધ થાય છે, ત્યારે મુચુકુંદ રાજા ઇન્દ્રને સહાય કરવા માટે જાય છે. અને જેમ દેવતાઓનું, બ્રહ્માજીનું 1 વર્ષ અને આયા 1 યુગ વીતી જાય છે. યુદ્ધ કરતા કરતા 1 વર્ષ વીતી ગયું છે.
ઇન્દ્ર પ્રસન્ન થાય છે, મુચુકુંદ રાજાને કહે છે કે આપે આ યુદ્ધ જીતાયું છે, યુદ્ધમાં સહાયતા કરી છે, આપ બોલો આપને શું જોઈએ છે? મુચુકુંદ રાજા કહે છે હવે હું મૃત્યુ લોકમાં જઈશ તો મારું તો કોઈ બચ્યું નહીં હોય, કેમ કે એક યુગ વીતી ગયું છે, મને કોઈ ઓળખશે નહીં, માટે હું ઘણો થાકી ગયો છું, મારે સૂઈ જવું છે, બસ મને કોઈ ઉઠાડે નહીં. ઇન્દ્ર કહે છે તથાસ્તુ, આપ ગુફાની અંદર જઈને સૂઈ જાઓ, જે તમને ઉઠાડશે અને એની દ્રષ્ટિ તમારા ઉપર પડશે એ બળીને ભસ્મ થઈ જશે. એટલે ભગવાન કાલ્યવાનને ત્યાં લઈને આવે છે ગુફાની અંદર. અને મુચુકુંદ રાજા સૂતા હતા. ભગવાને શું કર્યું? ગુફામાં પ્રવેશ કર્યો અને એની પિતાંબરી હતી એ મુચુકુંદ રાજાની ઉપર ઓઢાડી દીધી અને પોતે સંતાઈ ગયા. કાલ્યવાન આવે છે દોડતો દોડતો અને એને જોયું કે અરે ઢોંગી પાખંડી કેવો અહીંયા ભાગીને, એક તો રણ છોડીને ભાગીને અહીંયા પાછો સૂઈ ગયો છે, ઊંઘવાના ઢોંગ કરે છે. કાલ્યવાન પગથી લાત મારે છે. મુચુકુંદ રાજા સૂતા હતા, એને એમ કે ભગવાન સૂતા છે, પાછી બીજી લાત મારી, ત્રીજી લાત મારી અને જ્યાં ચોથી લાત મારે છે ત્યાં મુચુકુંદ રાજા ઊભા થાય છે એકદમ ગાઢ નિંદ્રામાંથી. અને જ્યાં ઊભા થયા જેવી જ દ્રષ્ટિ કાલ્યવાન ઉપર પડી ત્યાં કાલ્યવાન બળીને ભસ્મ થઈ જાય છે. અને ભગવાન આવે છે, મુચુકુંદ રાજાને દર્શન આપે છે, ઉદ્ધાર કરે છે મુચુકુંદ રાજાનો. ભગવાન દ્વારિકામાં આવ્યા છે, ભવ્ય સ્વાગત થાય છે ભગવાનનું. દ્વારકાના ધીશ ભગવાનને બનાવે છે. હવે ભગવાન મોટા થવા લાગ્યા છે, મોટા થાય એટલે પરણાવવાની ચિંતા. મા બાપને બસ છોકરાઓ મોટા થાય એટલે એમ થાય જલ્દી પરણાવી દઈએ, પણ પેલા તો મોટા ભાઈના લગ્ન થાય, પછી નાના ભાઈનો નંબર લાગે. બલરામજીના વિવાહ રેવત મહારાજની પુત્રી રેવતીજી સાથે થાય છે. સુંદર બલરામજીના વિવાહ થાય છે. આખી દ્વારિકામાં ઉત્સવ મનાવવામાં આવે છે. બલરામજીના સુંદર વિવાહ થયા છે. હવે નંબર છે ભગવાનને ખરેખર નાનપણથી જ વિવાહનો બહુ શોખ હતો, અને એટલે જ એક બે થી કામ નહીં ચાલ્યું. કેટલી 16,108. એક બે થી કામ નહીં ચાલે. ભગવાનના વિવાહ થવાના છે. જાનૈયા તો બપોરથી આવી ગયા છે, હે ને, લંગાઈ ગયા છે, બધાનો મેકઅપ અડધો તો વિખાઈ જ ગયો છે. પણ શું કરે, કનૈયો છે એટલો જલ્દી, હે ને, એને તૈયાર કરવો મુશ્કેલ છે. આપણો કનૈયો હાજર છે ને. વિદર્ભ પુત્રી રૂક્ષ્મણીજી, રૂકમી એનો ભાઈ હતો. એમની ઈચ્છા હતી કે મારા બહેનના લગ્ન શિશુપાલ સાથે થાય. શિશુપાલ એનો મિત્ર હતો. રૂક્ષ્મણીજી કહે છે કે મેં મનોમન
દ્વારકાધીશને મારા પતિ રૂપે માન્યા છે, પણ રૂકમી જીદ કરે છે કે તારી ગમે એટલી ઈચ્છા હોય, એ તો ગોવાળિયો છે, રણ છોડ છે, ભાગેડું છે, તારા લગ્ન વિવાહ તો શિશુપાલ જોડે થશે. રૂક્ષ્મણીજી કહે છે કે ભાઈ આપણા રાજ્યમાં તો નિયમ છે કે ભાઈ કન્યાને સ્વયંવરની અંદર પોતાના ઈચ્છાથી પતિ માની શકે છે, ગોતી શકે છે, પણ રૂકમી માનતો નથી. શિશુપાલ સાથે વિવાહ કરવાનો નિર્ણય કર્યો છે. જાન આવી ગઈ છે શિશુપાલની, અને જરાસંઘ જેવા અનેક રાજાઓ પરાક્રમીઓ આવ્યા છે. રૂકમીને ખબર છે કે ઈ છલ્યો છલ કર્યા વગર રહેવાનો નથી. એને પહેરો પણ ખૂબ રાખેલો છે. અને આ બાજુ રૂક્ષ્મણીજી ભગવાનને પત્ર લખે છે, બ્રાહ્મણ દેવતાને કહે છે કે આપ મારો પત્ર લઈને જાઓ, દ્વારકાધીશને મારો સંદેશ આપો. સુંદર પોતાની આર્ત ભાવના પ્રગટ કરે છે કે હે દ્વારકાધીશ, મેં તો મનોમન આપને પતિ રૂપે સ્વીકાર કર્યા છે. હું આપની શરણમાં છું. આ દાસીની રક્ષા કરવી આપનો ધર્મ છે. હે પ્રભુ, આ દાસીને આપ સ્વીકાર કરો. પત્ર લઈને બ્રાહ્મણ દેવતા ભગવાન કૃષ્ણની પાસે ગયા. દ્વારકાધીશે જ્યાં રૂક્ષ્મણીજીનો પત્ર વાંચ્યો અને તરત રથ લઈને નીકળે છે. આ બાજુ રૂક્ષ્મણીજી રાજકન્યાઓ વિવાહના દિવસે માં દુર્ગાના દર્શન કરવા જાય. રૂક્ષ્મણીજી પણ એની સખીઓને લઈને માં દુર્ગાના દર્શન કરવા માટે જાય છે. અને દ્વારકાધીશ ત્યાંથી રથ લઈને આવ્યા છે. રૂક્ષ્મણીજીએ માં દુર્ગાને પ્રાર્થના કરી કે હે માં દુર્ગા, મારી મનોકામના પૂર્ણ કરજો. સ્તુતિ કરે છે, માં દુર્ગાના આશીર્વાદ લે છે, અને માં દુર્ગા એને એક સુંદર ફૂલ આપે છે કે તારી મનોકામના પૂર્ણ થશે. ભગવાનની રૂક્ષ્મણીજી રાહ જોવે છે. અને આ બાજુ ભગવાન રથ લઈને આવે છે અને રૂક્ષ્મણીજીને રથમાં બેસાડે છે. રથમાં બેસાડીને ભગવાન દ્વારિકા તરફ ભાગવા લાગે છે, રથ ચલાવે છે. આ બાજુ રૂકમીને ખબર પડી રૂકમી સેના લઈને આવ્યો છે. ભગવાન ખૂબ આગળ નીકળી ગયા હોય છે, પણ રથ લઈને રૂકમી પહોંચી ગયો છે. અને ભગવાન અને રૂકમી વચ્ચે યુદ્ધ થાય છે. ભગવાન જ્યાં રૂકમીને જ્યાં મારવા જાય છે, રૂક્ષ્મણીજી રોકે છે, મારો ભાઈ છે, એને માફ કરી દો. અને ભગવાન એને બાંધી દે છે દોરડાથી, અને બાંધીને ત્યાં છોડીને ભગવાન રૂક્ષ્મણીજી લઈને દ્વારિકામાં આવ્યા છે. હવે સુંદર ભગવાનના વિવાહ થશે દ્વારિકામાં. ખૂબ આખી દ્વારિકાપુરીને સજાવવામાં આવી છે. સુંદર એક દુલ્હનની જેમ દ્વારિકા સજાવી છે. દ્વારિકાનું દ્રશ્ય એટલું સુંદર છે
બધા જ વ્રત દ્વારિકાના વાસી નાચ નાચી રહ્યા છે, ઢોલ નગારા વાગી રહ્યા છે અને ભગવાનના સુંદર વિવાહનું આયોજન કરેલું છે. તો આપણે ભગવાનના સુંદર વિવાહનું દ્રશ્ય નિહાળશું. ઠાકોરજીના અને તુલસી માતાના વિવાહ થશે.